these brothers my guys. Know that we fly, know that they ride or die. તો ગાઈસ આ વખતે હવે નાના બાપુજીએ એક કામ સોંપી દીધું કે સાડી લેવા જવાનું છે, તો બાપુની દુકાનેથી સાડી લેતા આવીએ, પછી તમને પાછા ફરીથી મળીએ. તો ગાઈસ આજે અમે જવાના છીએ શ્રીબાઈએ. તો ઘડીક વારમાં આપણે શ્રીબાઈએ જવું, બરાબર? તો આગળ આપણે અહીંયા મસ્તીનું મંદિર છે, તમને બતાવીએ. અને અટાણે જો હું મેળી ઉપર છું, તો તમે જોઈ શકો આગળ આપણે જાય શ્રીબાઈએ. તો ગાઈસ આજે અમે શ્રીબાઈ વાળો બતાવીએ તમને. મેં તમને કીધું ને કે આપણે શ્રીબાઈના મંદિરે જવાનું છે, તો આ શ્રીબાઈ વાળો રોડ છે, તો હાલો તમને રોડ બતાવું. તો તમે જોઈ શકો છો દોસ્તો, આ શ્રીબાઈ વાળો રોડ છે. અને આ પુલ કહેવામાં આવે ને મામા, આ શ્રીબાઈ વાળો પુલ કહેવામાં આવે છે. તો તમે બન્યા રહેજો આખા બ્લોકમાં. આમ ગણીએ તો આ હિરણ નદીનો પુલે કહેવામાં આવે છે. તો હાલો તો તમને પુલ માથેનો સીન બતાવીએ. તો તમે જોઈ શકો છો આ હિરણ નદી ને શ્રીબાઈ વાળો રોડ આ બે કહેવામાં આવે. તો આ જો મસ્તીનો નજારો છે ભાઈ, તમે જોઈ લો. તો અમને એક મસ્તીનું મંદિર જોવા મળ્યું છે. તો તમે જોઈ લો કે અમે સાંઈબાબાના મંદિરે છીએ અટાણે. તો તમે જોઈ શકો કે આ સાંઈબાબાનું મંદિર છે. અહીંયા પર ચાલુ માર્યું અંદર, નકર તમને નજારો બતાવત. તો હાલો તો તમને મળીએ સીધા શ્રીબાઈએ. તો તમે જોઈ શકો છો કે શ્રીબાઈનો મોટો ગેટ છે, તાલાળા છે. એટલે આ શ્રીબાઈનો મોટો ગેટ છે. તો કેમેરામેન ફોકસ કરો. મંદિરની અંદર આવી ગયા છે. અંદર મંદિરની અંદર સત્સંગ ચાલુ છે, તો હું તમને સત્સંગી બતાવું. તો કેમેરામેન હાલો બતાવો. અને આ શ્રીબાઈનું મોટું મંદિર છે. તો તમે તો ગાઈસ અમે મંદિરની પાછળ આવી ગયા છીએ. તો હવે હું તમને આખો મંદિરનો સીન બતાવું. અને તમે જોઈ શકો છો કે આ મોટું મંદિર છે. તો તમે જોઈ લો. અને મંદિરની અંદર અવાજ આવતો હતો, એટલે અંદર તો બહુ વિડીયો નથી. અહીં તમે બહાર જોઈ શકો છો. તો હાલો આપણે મંદિર બતાવી દઈએ. તો તમે જોઈ શકો છો કે સરસ મજાની મૂર્તિ છે, અને કબૂતરા ઉડીને જાય છે. તો તમે જોઈ શકો છો કે સરસ મજાની મૂર્તિ છે. અને તમે તાલાળામાં આવો તો શ્રીબાઈના મંદિરે જરૂર આવજો. તો આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાત દાદા વર્તું. તો આ મંદિરની પાછળનો સીન છે. અને આપણે જે કાંઈ મહાદેવનું મંદિર છે ત્યાં પણ જાશું આપણે. તો આ મંદિરનો આખો પાછળનો ભાગ છે. તો તમે જોઈ શકો છો. લાઈક કરો, સબસ્ક્રાઈબ. વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરો. અને હા, સરસ મજાની કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ આ મેં બાપુને પૂછ્યું હતું કે આ સૌથી જૂનામાં જૂનું મંદિર છે, અને શ્રી સત્યનારાયણ ધામ, બરાબર? તો હવે હું તમને આખું મંદિરનો ટૂર કરાવું. તો હાલો ભાઈ પાછળ. અહીંયા આપણે આવીએ તો સરસ મજાના જે કૂતરા વિભાગીએ. અને અહીંયા મહાદેવનું મંદિર પણ છે. તો હાલો તમને મહાદેવનું મંદિર બતાવીએ. આ છે મહાદેવનું મંદિર. અને તમે જોઈ શકો છો કે કેવું જૂનું અને સરસ મજાનું છે મંદિર. અને હવે આપણે પૈગે લાગી લઈએ. શંકર બાપા
મજાનું છે શિવલિંગ ને અટાણે તો સરસ મજાનું બધું રાખ્યું છે જોઈ લો તમે એમાં લાઇટ ને બધી છે અને શ્રાવણ મહિનાનો આજે રવિવાર છે ને તો તમે જોઈ શકો છો કે અટાણે આપણે બતાવીએ અને તમે જોઈ શકો છો કે આ મૂર્તિનું આ મુખ જ છે ને હા અને જોઈ લો કે સરસ મજાનું મંદિર છે તો આગળ તમને બતાવું તો આ ખોડિયારની મૂર્તિ છે અને જૂનામાં જૂની ખોડિયારની મૂર્તિ છે અને તમે જોઈ શકો છો કે આ બાજુ બધી બાપુ પૂજા કરતા હોય એ છે આપણે તો કંઈ ખબર નથી આમાં તો હાલો અને જો વાં જો તમે ઓમ નમો શિવાય તો હવે આપણે પ્રદક્ષિણા કરી લઈએ તો ગાઈસ આ પાછળનો ભાગ છે આપણે તમે જોઈ શકો છો અને આ છે આપણે હનુમાન બાપાનું મંદિર છે તો આપણે જોઈ શકો છો આપણે આગળ દર્શન કરવાના અંતે જવાના છીએ તો પહેલાં આપણે પ્રદક્ષિણા કરી લઈએ અને જો સરસ મજાનો ફોટો છે શંકર બાપાનો સરસ મજાનો ફોટો છે તમે જોઈ શકો છો અને આપણે પ્રદક્ષિણા કરીએ છીએ તો તમે જોઈ શકો છો કે અહીંયા સરસ મજાની મૂર્તિઓ છે અને આ આપણે ચામુંડાની મૂર્તિ છે ને તો ભાઈ અમારે ચામુંડા પૂજાય છે એટલે ભાઈએ લાગી બે મુખ આ સાંઈ બાબા છે અને તમે પાછળ ચડાવો તો આ રામ મંદિર છે અચ્છા રામ લક્ષ્મણ સીતા અને આ તો ભાઈ હું નામ ભૂલાઈ ગયો દુર્ગા માનું ને અને આ અમારા રામાભી બાબા જય રામાભી અને તમે આ બધું જોઈ શકો છો કે સરસ મજાની મૂર્તિ છે તો કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે ભાઈ તમે જોઈ શકો છો અને હવે તો મને નથી ખબર કે આ જૂનામાં જૂનું મંદિર છે એટલે તો ગાઈઝ આપણે શિવલિંગને નવરાવે એ ત્યાં પાણી છે અને આપણે શરણામત લઈ લઈએ તમે જોઈ શકો છો કે આ શંકર બાપાનો ફોટો છે ટૂંકમાં મેં ગયો છો અને બહુ સરસ મજાનો ફોટો છે અને તમે આ બાજુ જોઈ શકો છો કે આ કૃષ્ણ ભગવાનનો સરસ મજાનો જૂનામાં જૂનો કહે તો ફોટો છે ટૂંકમાં અને હવે આપણે છેલ્લી વાર આપણે દર્શન કરી લઈએ શંકર બાપાને હવે પછી અહીંથી આપણે ગૌમુખીએ જવાનું છે જ્યાંથી ગાયના મોઢામાંથી પાણી નીકળે તો આપણે છેલ્લી વાર દર્શન કરી લઈએ શંકર બાપા તો ગાઈઝ આપણે શ્રીભાઈ આવ્યા હતા ને તો આ લોકો પાછળથી નજારો દેખો આખો આ પાછળથી આખો જો કેવું મોટું મંદિર છે જો તમે જોઈ શકો છો કે કેટલા બધા માણસો પણ આવે છે અને તમે જોઈ શકો છો કેવું મોટું સરસ મજાનું છે એટલે હવે આપણે ગૌમુખીએ જઈએ છીએ તો હવે આપણે ગૌમુખીનો કેવો છે પાછળનો દરવાજો કયો તો નહીં આપણા ગૌમુખી આવી ગયા છે તો કેમેરામેન તરીકે પાછળ બતાવો તો તમે જોઈ શકો છો કે આ ગૌમુખી કહેવાય અને અહીંયા બધે ટૂંકમાં આપણે જો ઘઉંના મુખમાંથી પાણી નીકળે છે તો અને હવે અહીંયા આપણે હાથ પગને મોઢું ધોઈ લઈએ અને આ છે હેરણ નદી મેં તમને કાલે કીધું હતું ને કે હેરણ નદીનો ઓલો પુલ કહેવાય ઓલો હેરણ નદીનો પુલ જો ઝૂમ કરીને બતાવું જો થાય તો હા થાય તો બરાબર આ હેરણ નદીનો પુલ છે ને આ હેરણ નદી સરસ મજાની હેલી જાય છે તમે જોઈ શકો છો અને ઓલો મેલ્લીમાં વાળો ગુનો છે તમને ન્યાય લઈ જાય મેલ્લીમાંના ગુને તો અમે નાહી નહીં શકીએ એટલે તમને ખાલી મેલ્લીમાંના દર્શન કરવા લઈ જશું તો તમે અહીંયા પહેલાં હાથ પગને મોઢું ધોઈ લેજો
તો ગાઈસ આ મેલીમાનું મંદિર છે, તમે જોઈ શકો છો ગાઈસ મેલીમાનું મોટી ભાઈનું. અને તમે આ બાજુ છે ને મેલીમાનો ઘૂમો છે, આમાં બધું નાય છે અને આમાં મગેરું હરબીને બધું છે. તો મેલીમાને ગયા છે કે આમાં કોઈને કંઈ થયું નથી. અને તમે જોઈ શકો છો કે ઓલા છોકરાએ નાય છે. તો તમે હવે આ બાજુ આવો તો આપણે મેલીમાના દર્શન કરી લઈએ. જઈએ હવે મેલીમાના દર્શન કરવા. જય માં મેલડી. તમે જોઈ શકો છો કે હવે તમે જોઈ શકો છો મેલીમાનું મંદિર છે. અને હવે આપણે પૈકી લાગી જાય. અહીંયા બાજુમાં મંદિર છે, ત્યાં આપણે આગળ જાવું. પેલા દરવાજો લઈ જઈએ. કે આ ચારબાઈનું મંદિર છે. આપણે તો નામે નથી આવવાનું, કારણ કે હું અહીંયા બધે પહેલી વાર આવ્યો. મારા મામાને ઘેરે ઘણી વાર આવ્યો, પણ આ બાજુ પહેલી વાર આવ્યો. તો આ ચારબાઈનું મંદિર છે અને તમે જો સરસ મજાનું મંદિર છે. અને આ ચોટી ને આ બધી મસ્ત ને તો આપણે હવે પીગે લાગી લઈશું. એ ચારબાઈમાં તો હવે આપણે પાછળથી જરાક આ નદીના વિડીયો લેશું આપણે. તો ગાઈસ તમે જોઈ શકો છો કે આ સરસ મજાનું જો આવી રીતના છે ને પાછળ જો ડંકી પણ છે. ડંકી પણ છે, આ જૂનામાં જૂનું બને પીસ બધે. હવે અમે આ બ્લોગને એન્ડ કરીએ છીએ. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. અને હા, ખાલી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નીચે કમેન્ટ બોક્સમાં લખી નાખજો. જય મા મેલડી.